સુરતના કઠોર ખાતે આવેલી વદે ગલિયારા સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી। સાથે જ બ્રહ્મકુમારીની બહેનો દ્વારા શાળામાં રક્ષાબંધનના પર્વની ઉજવણી અને તેમના મહત્વની વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી। વંદે ગલિયારા વિદ્યાલય કઠોર શાળામાંથી પ્રસ્થાન કરી કઠોર ગામ તરફ થઈ પરત શાળામાં આ યાત્રામાં શ્રી કઠોર કેળવણી મંડળના પ્રમુખ શ્રી મંત્રી શ્રી ટ્રસ્ટી સભ્યો તથા ગ્રામજનોએ ભાગ લીધો હતો। ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વૈદિક સાહિત્ય, વેદ, રામાયણ, મહાભારત, પુરાણ, ભારતના વૈદિક વૈજ્ઞાનિકો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલા સિદ્ધાંતો વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન શાળાના સંસ્કૃત શિક્ષકો સુમનભાઈ અને રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી કઠોર કેળવણી મંડળના મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા। ઉત્સવમાં એક બીજું મોરપીછું ઉમેરાયું હતું, તે એટલે બ્રહ્મકુમારી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં બહેનશ્રીએ રક્ષાબંધનનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવી અને સૌ શિક્ષક ભાઈઓ બહેનોએ રક્ષા બાંધી હતી। જી, આપનો પરિચય આપો। મારું નામ બ્રહ્માકુમારી નીરુબેન છે અને હું વર્તમાન સમય વેલંજા સેવા કેન્દ્ર પર મારી સેવા આપી રહી છું। જી, આજે અહીંયા જે સ્કૂલમાં કાર્યક્રમ થયો તે શું? આજે સ્કૂલની અંદર અમે રક્ષાબંધનનો જે પાવન પર્વ આવી રહ્યો છે તેના નિમિત્તે અમે સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવા માટે આવ્યા હતા। દરેક વિદ્યાર્થીઓને એક વેલ્યુઝ માટેનું એક સારું સુંદર જ્ઞાન આપી રહ્યા છે અમે રક્ષાબંધનના માધ્યમથી। અને વિદ્યાલયના દરેક સેવા કેન્દ્રોમાં ઠેર ઠેર સ્કૂલો કોલેજોની અંદર આવા વિવિધ પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।